નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ કલોલ માણસા રોડ બાદલ ગામે શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ કલોલ ગજ્જર સુથાર 66 ગોળ આયોજિત 45મો સમૂહ લગ્ન ઉત્સવમાં રક્તના નેત્ર નિદાન, ડાયાબિટીસ, બીપી, ઓર્થોપેડિક હાડકાની તપાસનો કેમ્પ યોજાયો, જેમાં રાહત દરે ચશ્માનું વિતરણ અને રાહત દરે એક્સરે પાડી આપવામાં આવ્યા. આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન પ્રમુખ મીનાક્ષી જયસિંઘાણી, રસિકલાલ ગજ્જર, રાજેન્દ્ર ગજ્જર અને પ્રદીપ ગજ્જર દ્વારા કરવામાં આવેલ, જેમાં પીપીકેપી પ્રજાપતિ, અનિલ જયસિંઘાણી, કોકિલાબેન પ્રજાપતિ અને ગજ્જર સમાજનો ખૂબ જ સહકાર મળ્યો હતો, જેથી મોટી સંખ્યામાં રક્તદાન થયેલ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નવરસની થીમ પર યોજાયેલ વાર્ષિકોત્સવની ખૂબ સુંદર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી જીતેન્દ્ર તિવારી, શ્રી દિશા સોલંકી તથા ભગીની શાળાઓના પ્રિન્સિપાલશ્રીઓએ હાજરી આપેલ હતી અને કાર્યક્રમની શોભા વધારી હતી. બાળકોની અંદર છુપાયેલી પ્રતિભાને ખીલવી તેના અંદર રહેલ આત્મવિશ્વાસ, મહેનત અને આવડતને પ્રેક્ષકો સામે રજૂ કરાવવાનો અવસર એટલે શાળાનો વાર્ષિકોત્સવ, જેમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના તથા વેલકમ ડાન્સથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. વિવિધ ક્ષેત્રોમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવરસને આધારિત કલ્ચરલ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના પ્રિન્સિપાલશ્રીના માર્ગદર્શન હેઠળ કરાયેલા બાળકોના પરફોર્મન્સે પ્રેક્ષકોના મન મોહી લીધા હતા, જેમાં વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી પ્રોત્સાહિત કર્યા હતા. રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ દ્વારા આયોજિત છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિના દિવસે એર રાઇફલ ટ્રેનિંગ કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશનના નામની સંસ્થા દ્વારા ગાંધીનગર ખાતે ઉજવવામાં આવી. કર્મવીર એકેડેમી સંસ્થામાં અધ્યક્ષ અને ચીફ કોચ ગજેન્દ્રસિંહ બારડ દ્વારા એરવેપન ટ્રેનિંગ વિશે માહિતી તથા ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં 45 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. અહીં રાજપૂત સમાજના વિદ્યાર્થી યુવા સ્પોર્ટ્સમેન, સ્પોર્ટ ક્ષેત્રના નિષ્ણાત આગેવાન વીરસિંહ રાઉલ, બલરામસિંહજી આજોલ, ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અંકિતા ગોહિલ, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના સેક્રેટરી હિતેન્દ્રસિંહ રાઠોડ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ફાયર ઓફિસર પ્રતાપસિંહજી દેવડા, બાર એસોસિએશન ગાંધીનગરના પ્રમુખ શંકરસિંહજી ગોહિલ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં રાજકોટ, ભાવનગર, બરોડા, અમદાવાદના વ્યાપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી શિવાજી મહારાજના જયઘોષ સાથે આ કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં આવનારા ઓલિમ્પિકમાં રહેલી વિવિધ તકો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના અને એસોસિએશન ફોર સોશિયલ વેલફેર એન્ડ ડેવલપમેન્ટ ASWD ના સહયોગથી સતત 5મા વર્ષે દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવનું સેક્ટર 22ના રંગમંચ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું. સમૂહ લગ્નમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાના પ્રમુખ દક્ષાબેન જાદવ અને ASWD પ્રમુખ પરમજીત કૌર છાબડાએ સમૂહ લગ્નોત્સવમાં ભારે જહેમત ઉઠાવીને 14 જોડીઓના લગ્ન કરાવ્યા હતા. તેઓને કરિયાવરમાં 70 વિવિધ પ્રકારની જીવન ઉપયોગી વસ્તુઓ વિવિધ દાતાઓના સહયોગથી આપી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદી, ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલ, કૃષ્ણકાંત જહાં તથા ખાલસા લિટલ ફ્લાવર્સ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી સુરજીત કૌર ડાંગ, પદ્મકાંત પંડ્યા, સુદામા અનુરાધા શેનોય હાજર રહ્યા હતા. પરમ પૂજ્ય પૂર્ણાનંદ સ્વામીએ તેમને નવદંપતીઓને સુખી જીવન જીવવા માટે આશીર્વચન પણ આપ્યા હતા. લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદીએ શુભેચ્છો સાથે સેનો યુઝ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોજેક્ટને પણ બિરદાવ્યો. કૃષ્ણકાંત ઝાએ પણ દિવ્યાંગો માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઝોન ચેરમેન ચંદાબેન યાદવ, ડિસ્ટ્રિક્ટમાંથી પધારેલ સિટી નિમેશભાઈ મજબૂદાર અને પ્રોટોકોલ ઓફિસર ઉમેશભાઈ કોટિયાએ પણ નવયુગલને શુભેચ્છા પાઠવેલ. આ પ્રસંગના લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના પ્રમુખ દક્ષા જાદવ તથા એસોસિએશન ફોર સોશિયલ વેલફેર. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.